नमस्कार दर्शक मित्रों, @गुजरात में आपનું સ્વાગત છે। કાનૂન કે હાથ લંબે હોતે હે એવો ફેમસ ડાયલોગ તો તમે સાંભળ્યો જ હશે, પરંતુ હવે જાણે કે પોલીસ આ ડાયલોગને સાબિત કરવાનો દાવો કરી રહી છે। ગુજરાતની દાહોદ પોલીસે જંગલની ઝાડીમાં છુપાયેલા આરોપીને ડ્રોનની મદદથી થર્મલ સ્ક્રીનનો ઉપયોગ કરીને ઝડપી લીધો છે। પોલીસના જણાવ્યા અનુસાર ઘણીવાર ઝાડની ઓત લઈને આરોપીઓ જંગલમાં છુપાઈ જાય તો તેમને શોધવા ખૂબ મુશ્કેલ બની જતા હોય છે, પરંતુ આ થર્મલ ટેકનોલોજીથી ગાઢ જંગલમાં છુપાયેલા આરોપીઓ પણ હવે પકડાઈ જાય છે। દાહોદ જિલ્લામાં ગાઢ જંગલો, મોટા ઘાસના મેદાનો તેમજ પહાડી વિસ્તાર પણ આવેલો છે। આ વિસ્તારમાં કોઈ આરોપી છુપાઈ જાય તો ભૂતકાળમાં તેને શોધવો મુશ્કેલ બની જતો હતો, તેથી દાહોદ પોલીસે આવા ટેકનોલોજીની મદદથી આરોપીઓને સરળતાથી પકડવામાં આવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે। દાહોદ પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ દાહોદ જિલ્લાના લુહાર ફળિયામાં આવેલા શિવજીના મંદિરમાં ચોરી કરવાના ઈરાદે કેટલાક શખ્સો ઘૂસ્યા હતા। આ શખ્સો મંદિરનું તાળું તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તે જ સમયે સામે રહેતા નીરુબેન જાગી ગયા અને તેમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા। ભેગા થયેલા લોકો ચોરી કરવા આવેલા શખ્સની નજીક જતા તેમણે લોકો પર પથ્થર અને ઈંટો મારીને હુમલો કર્યો હતો। આ ઘટના અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ઘટના સ્થળેથી એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક મંદિરની પાછળ આવેલા ગાઢ જંગલમાં ભાગી ગયો હતો। ત્યારે હાજર પોલીસે તાત્કાલિક ડ્રોન મંગાવ્યું હતું અને પોલીસે ડ્રોનની મદદથી થર્મલ સ્ક્રીનિંગ કરીને ઇમેજ કેપ્ચર કરી હતી, જેમાં આરોપી જંગલમાં જ્યાં છુપાયો હતો તેનું લોકેશન મળી આવ્યું હતું અને ટેકનોલોજીની મદદથી તે આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીનું નામ ઠાકોર ફૂલસિંહ રાવત છે અને તે મધ્યપ્રદેશનો રહેવાસી છે। ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ અગાઉ 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હતા, તેમજ તેઓ અગાઉ ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ જઈ આવ્યા હતા। પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપીને પકડવામાં ઉપયોગમાં લેવાયેલી ડ્રોન ટેકનોલોજીમાં થર્મલ સ્ક્રીનિંગ આખરે છે શું? આવો જાણીએ શું છે આ થર્મલ સ્ક્રીનિંગ। થર્મલ સ્ક્રીનિંગમાં કેમેરા હોય છે, જે ડ્રોનમાં ઇનબિલ્ટ આવતી ટેકનોલોજી છે। આ ટેકનોલોજીમાં ઓબ્જેક્ટના તાપમાનના આધારે થર્મલ કેમેરા ઇમેજ ક્રિએટ કરે છે। ઝાડ, પશુ પક્ષી, મનુષ્ય દરેકના શરીરનું અલગ અલગ તાપમાન હોય છે। એક ચોક્કસ ઊંચાઈ પર ડ્રોન ઉડાડી નીચેની ઇમેજ કેપ્ચર કરવામાં આવતી હોય છે। ઝાડ, પશુ પક્ષી તેમજ મનુષ્ય દરેક ઓબ્જેક્ટના તેના તાપમાનના આધારે અલગ અલગ ડાર્કનેસ અને કલર કોડિંગ બને છે। આ કલર કોડિંગના આધારે તે ઓબ્જેક્ટ માણસ, ઝાડ કે પ્રાણી હોવાની ઓળખ પણ થઈ જાય છે। આ ટેકનોલોજીની ખાસ વાત તો એ છે કે કોઈ આરોપી જંગલમાં ઝાડ કે ઝાડી નીચે છુપાયેલો હોય તો પણ તેને થર્મલ ઇમેજની મદદથી પકડી શકાય છે। આ પ્રકારે છુપાયેલા આરોપીને ઝાડના તાપમાનને આધારે ઝાડની ઇમેજ અને તેની નીચે છુપાયેલા માણસના શરીરના તાપમાનને આધારે કેમેરામાં તેની અલગ કલરની ઇમેજ બની જાય છે। ટેકનોલોજીની મદદથી સરળતાથી તેને શોધી શકાય છે। રાજદીપ ઝાલાના કહ્યા પ્રમાણે દાહોદ પોલીસે ડ્રોન સર્વેલન્સથી ગાંજા પકડવાના 8 કેસ નોંધ્યા છે, તેમજ 1.5 કરોડની કિંમતનો ગાંજાનો જથ્થો પણ પકડ્યો છે તેવું પોલીસનું કહેવું છે। તેમનો દાવો છે કે ડ્રોનની મદદથી દાહોદ પોલીસે 10 વર્ષ કરતાં વધુ સમયથી ભાગતા ફરતા 10 જેટલા આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। 10 વર્ષ કરતાં વધુ સમયથી ભાગતા ફરતા 10 જેટલા આરોપીઓને પણ